આપણા યુવા મિત્રો જ્યારે પહેલીવાર નોકરી જોઈન કરે છે ત્યારે જાણકારી ન હોવાથી તેમનાથી એવી ભૂલો થઈ જાય છે જેના લીધે પાછળથી તેમને મોટી મુશ્કેલીઓ થઈ શકે છે। આવા યુવાનોએ પોતાના સુરક્ષિત ભવિષ્ય માટે ઈપીએફના સંબંધમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, આજે આપણે તેના વિશે જ વાત કરવાના છીએ। નમસ્કાર, સ્વાગત છે તમારું ઈપીએફઓની ઓફિશિયલ ચેનલ સોશિયલ ઈપીએફઓમાં। અહીં તમને કામ લાગે તેવી જાણકારી આપવામાં આવે છે। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડિયોને અંત સુધી જુઓ। જો વિડિયો સારો લાગે તો લાઇક કરી પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। દોસ્તો, જ્યારે પણ તમે નોકરી જોઈન કરો ત્યારે એચઆર પાસેથી જાણકારી લઈ લો કે શું કંપની ઈપીએફમાં કવર્ડ છે અને તમને ઈપીએફનો લાભ મળશે કે નહીં। જો કંપની પર ઈપીએફ એક્ટ લાગુ પડે છે અને તમારો પગાર 15,000 રૂપિયા સુધીનો છે તો તમને ઈપીએફ, ઈડીએલઆઈ અને પેન્શન યોજનાના સભ્ય ફરજિયાતપણે બનાવવામાં આવશે। પરંતુ જો પગાર 15,000 રૂપિયાથી વધુ હોય તો તમે નોકરી આપનારની સંમતિથી ઈપીએફના સભ્ય બની શકો છો। આ યોજનાઓ વિશે વધુ માહિતી માટે અમારો વિડિયો જુઓ જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે। તમે તમારા એચઆર પાસેથી ફોર્મ 11 માંગીને તેને ધ્યાનપૂર્વક ભરો। તમામ વિગતો આધાર અને અન્ય પ્રમાણપત્રો સાથે મેચ થવી જોઈએ। ધ્યાન રાખો કે કોઈ સ્પેલિંગ મિસ્ટેક ન હોય। ફોર્મ 11 સાથે આધાર, પાન કાર્ડ અને બેંક પાસબુકની કોપી લગાવો। તે જ મોબાઈલ નંબર દાખલ કરો જે આધાર સાથે લિંક કરેલો હોય। તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએન આધાર ડેટાથી વેરીફાઈ થયા પછી જ જનરેટ થશે। એટલે એ ચકાસી લો કે આધારમાં વિગતો સાચી હોય અને તે જ ફોર્મ 11માં ભરવામાં આવી છે। બેંક એકાઉન્ટમાં પણ નામની સ્પેલિંગ એમ જ લખો જેમ આધારમાં છે। બેંક એકાઉન્ટની સીડિંગ એટલા માટે કરવામાં આવે છે જેથી તમારા ઈપીએફના પૈસા સુરક્ષિત રીતે તમને મળી શકે। પાન નંબરની જરૂરિયાત આવકવેરા સંબંધિત કમ્પ્લાયન્સ માટે હોય છે, એટલે તેને પણ દાખલ કરો। ફોર્મ 11 નોકરી આપનાર પાસે સબમિટ થયા પછી નોકરી આપનાર તમારો યુએએન અને મેમ્બર આઈડી જનરેટ કરશે, જેમાં તમારું ઈપીએફ જમા થશે। તમે તમારા એચઆર પાસેથી તમારી ઈપીએફ મેમ્બર આઈડી અને યુએએન અચૂક લઈ લો અને ઈપીએફઓની વેબસાઇટ www.epfindia.gov.in પર જઈને તેને એક્ટિવેટ કરી લો જેથી તમે તમારી પાસબુક જોઈ શકશો અને ક્લેમ સહિતની તમામ સેવાઓ ઓનલાઈન લઈ શકશો। એક્ટિવેશન પ્રોસેસ જાણવા માટે જુઓ અમારો વિડિયો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે। એક્ટિવેશન પછી તમે મેમ્બર પોર્ટલ પર જ લોગિન કરીને તમારું કેવાયસી કાળજીપૂર્વક ચકાસી લો અને એ પણ જોઈ લો કે તમારી ડેટ ઓફ જોઈનિંગમાં કોઈ ભૂલ તો નથી ને। કોઈ ભૂલ હોય તો જોઈન્ટ ડિક્લેરેશન પ્રક્રિયા દ્વારા તેને સુધરાવી લો। તેની પ્રોસેસ જાણવા માટે જુઓ અમારો વિડિયો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે। તમે દર મહિને મેમ્બર પોર્ટલ પર જઈને તમારી પાસબુક જોઈ શકો છો અને એ સુનિશ્ચિત કરી શકો છો કે તમારું ઈપીએફ જમા થઈ રહ્યું છે। જો કે કોન્ટ્રીબ્યુશન જમા થવા પર ઈપીએફઓ દ્વારા તમને એક એસએમએસ પણ મોકલવામાં આવે છે। કોઈ પણ સમસ્યાના સમાધાન માટે તમે એચઆરનો સંપર્ક કરો। જો જરૂર હોય તો ઈપીએફઆઈજીએમએસ પર તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો। અમે તમને જણાવી દઈએ કે આ પછી જ્યારે પણ તમે જોબ ચેન્જ કરશો ત્યારે તમારો નવો એમ્પ્લોયર એ જ યુએએન પર તમારી નવી મેમ્બર આઈડી જનરેટ કરશે અને તેમાં યોગદાન જમા થશે। જ્યાં મેમ્બર આઈડી એમ્પ્લોયર સ્પેસિફિક હોય છે તો યુએએન મેમ્બર સ્પેસિફિક હોય છે, એટલે કે એક મેમ્બરને ફક્ત એક યુએએન ફાળવવામાં આવે છે, જ્યારે મેમ્બર આઈડી એમ્પ્લોયર બદલતા બદલાઈ જાય છે। દરેક મેમ્બરે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ પર ભારત સરકારની ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી જોઈએ, કારણ કે આ એપ્લિકેશનમાં તમે ઈપીએફની બધી સેવાઓ મેળવી શકો છો। જો તમે આ બધું કરી લો છો તો વિશ્વાસ રાખો કે ઈપીએફઓ સાથે તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે। ધ્યાન રાખો, સાવચેતીમાં જ સમજદારી છે। જાગૃત બનો અને સુરક્ષિત રહો। આભાર। જય હિન્દ।